ચોપડવાથી ભચાઉ જવાના માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ભચાઉ તાલુકાના ચોપડવાથી ભચાઉ જવાના નર્મદા કેનાલ નજીક જવાના માર્ગ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો અને ખેડૂતોએ કર્યો છે। ચોપડવાથી ભચાઉ જવાના જૂના માર્ગમાં રોડની સાઈડમાં પટણીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે। સ્થાનિકો અને ખેડૂતોએ અધૂરો રોડ પૂર્ણ કરવાની માંગ તંત્ર પાસેથી કરી છે। નામ બટુકસિંહ મનુભા ઝાલા જે ભચાઉથી ચોપડા રોડ 4 કિલોમીટર મંજૂર થયેલો છે, 2.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ અને રોડમાં ભ્રષ્ટાચારના 2.5 કિલોમીટર કામ કરીને રોડ બંધ કરી નાખ્યો। પટડીમાં ક્યાંય ધૂળ નાખલ નથી, પુલિયા બધા એમને બેસી ગયા છે। તો જે કંઈ જવાબદાર અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એની તપાસ થવી જોઈએ અને કામ અધૂરું કેમ છોડી દીધું અને જે કંઈ જે અધૂરું કામ મૂક્યું છે અને આના પૈસા કે બિલ બની ગયા છે કે નથી બની ગયા, અને બની ગયા તો કેવી રીતે બન્યા છે અધૂરું કામના બિલો? કામમાં એકદમ ગેરરીતિ વાપરી છે જે આપણી નજર સામે દેખાય બધું। જે જવાબદાર અધિકારીઓ હોય કે એને તપાસ કરો, તમે જોઈ જાઓ, ખુદ આવીને ઇન્ટરવ્યુ લ્યો, જોઈ લો કે કેવો ભ્રષ્ટાચાર કર્યો છે। કેટલા સમય પહેલા રોડ બન્યો હતો? 4 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા। અને તમે જ્યારે વાહનમાંથી પસાર થાવ શું મુશ્કેલીઓ થતી હોય છે રોડમાં આવવામાં? સામું બીજું વાહન આવે તો પટડી નથી, એડજસ્ટ કરવો પડે, રેસમાં લઈ જવું પડે, ક્યાંય પણ જગ્યા ગોતવી પડે, ક્યાંય ધૂળ નાખી નથી પટડી માથે, પાવડેથી ખાલી એમને કિનારી ભરી દીધી। નંબર 4 ચોપડવા ગ્રામ પંચાયતમાં હું ચૂંટાયેલો છું અને અનેક વખત અમે રજૂઆત કરી, માલતીબેન કરીને 5 વખત રજૂઆત કરીને રોડ પાસ કરાવીને છેલ્લો રોડ અટકી ગયો, તો કોઈ પૂછા નથી કરતું। અમે રજૂઆત કરીને થાક્યા કે ભાઈ થઈ જશે, મહિનામાં થઈ જશે, પણ કોઈ પૂછા કરતું નથી અને ગાબડા પડી ગયા છે, સાઈડ આખી ગાબડા, બરોબર છે, તો રોડનું કામ સારું થયું નથી। તો એની કાયદેસર કોઈ સારા અધિકારી આવી અને અમારો રોડ પૂરો કરો એ જરૂરી છે। 2 કરોડ ને 25 લાખ રૂપિયા મંજૂર થયા છે અને એ પૈસાનું શું થયું છે એની જવાબ માંગો અને એ રોડ થવો જોઈએ અને કમ્પ્લીટ રોડ ભચાઉ પહોંચવો જોઈએ, કારણ કે અમારા નાના વાહનવાળા હોન્ડાવાળા છોકરાઓ બચારા બહુ ખાડામાં પડી જાય છે। તો એની તપાસ કરી અને બધું તપાસ કરો અને રોડ બનાવો સારો। તમારા રોડમાં જ્યારે તમે અવારનવાર પસાર થાવ શું સમસ્યા થઈ રહી છે, શું આમાં રજૂઆતો છે આપને? એટલે ખાડા ગાબડા પડી ગયા છે, નહીં થાય તો તકલીફ તો થવાની જ છે ને। એમ રોડ તો ગાને પટડી બાંધવી જ પડશે। પટડીને બાંધવામાં આવ્યું છે કે નથી? ના, કાંઈ નથી, એમને એમ જ છે, એમને ખાડા ને ગાબડા છે। કયા અધિકારીએ બનાવેલો છે? અધિકારી તો અમને કઈ નામ નથી। અમે અમારી પંચાયતની મિટિંગમાં વારંવાર રજૂઆત કરી, જ્યારે મહિને મિટિંગ ભરાય ત્યારે રજૂઆત કરી કે ભાઈ આ રોડનું કાંક કરો, આ છેડે પહોંચાડી દો ભચાઉ સુધી। અમારી રજૂઆત ઠેઠ સુધી છે, એમ નથી, એમ નહીં। જો આગામી દિવસોમાં આપની રજૂઆત નહીં અમલ આવે શું કરશો ને શું કરે તો અમે માથે તપાસ કરશો, બીજું શું કરી? તપાસ તો કરવી પડશે ને કે ભાઈ અમારો અધૂર આખું ગામની જનતાને કહેશું કે જનતા અમારે ભેગી રહે અને આ કામ કેમ ભાઈ અધૂર થાય છે એમ। વિનોદ ગોવિંદભાઈ પટેલ, ગામ ભચાઉ। આ રસ્તો જે બન્યો છે ત્યારથી અમે અવારનવાર અહીંયાને ચેતવતા રહ્યા છીએ કે આ કામ અધૂરું છે, આ કામ જરા બરાબર નથી થયું, પણ દાદ દેતા નથી। અને આ ચોપડવા ભચાઉ રોડ પાસ થયેલો છે તો અધવચ્ચે જ મૂકી દીધો છે, તો એ પૂરો કરવા મહેરબાની। અને આ જે પુલિયા બનાવ્યા છે, પુલિયાની બાજુમાં બી અહીંયા કને મોટા ધોવાઈ ગયો છે, અત્યારથી મોટા ખાડા થઈ ગયા છે। જે છોકરાઓ મોટરસાઇકલથી કે આવતા જતા હોય એને પડવાની એની બીક રહે છે। જે અને અવારનવાર જે ગાડીઓ આવે છે તો 2 ગાડી પાસ થતી નથી અને પટડી ભરેલી નથી એટલે નીચે ઉતરી શકતા નથી, પણ જ્યાં જગ્યા મળે ઉहाँથી આગળ પાછળ રિવર્સ લઈ અને નીકળવું પડે છે। આવી પરિસ્થિતિ છે અને અવારનવાર અહીંયાને જણાવતા તે છતાં બી કર્યું, હા કરી નાખશું, તે છતાં બી કર્યું નથી। ભાઈ આબાભાઈ દુબરિયા ગામ ચોપડવા આ રોડ બન્યો ત્યાંથી રોડના પટડીઓ નથી ભરવામાં આવી। સાઈડની પુલિયાની સાઈડમાં પુલિયાની રોડમાંથી પાણી ટપીને પુલિયામાં રોડ તૂટી જાય છે અને આગળ રોડ અધૂરો છે, એ પૂરો કરવામાં આવે। અને અમે ખેડૂત છે, ખેડૂતોને માલ સામાન લઈ જવામાં આ રોડ સીધો થાય છે, તો આ રોડ બહુ ખેડૂત માટે ઉપયોગી છે અને આગળ અધૂરો છે એ પૂરો થાય।
અને નિશાળ માટે છોકરાઓને આવવા જવા માટે આ રસ્તો બહુ પહારો છે અને ડાયરેક્ટ ભચાઉ શોર્ટકટ થાય છે અને આમ હાઈવેથી જવામાં જોખમ રહે છે છોકરાઓને એક્સિડન્ટ થવાનો. તો આ રસ્તો વિદ્યાર્થીઓ માટે બહુ સારો છે. નામ દેવજી રત્તા, બારવડિયા ગામ ચોપડવાનો રહેવાસી છું. અને આ રોડ બન્યો છે તો આ રોડમાં ચાય પણ હરખી પટરીઓ ભરાણીઓ નથી. અને આ રોડ અમારો પાણી પીતી વસ્તીનો છે ગામનો. તો આની અવર હવર અમે એક વચ્ચે કે રાડું કરીએ કે આ રોડ થાય તો સારું, થાય તો સારું. જોઈ ખરો પણ હજી ભચાઉ પોગ્યો નથી. તો ભલાઈ કરી અને ભચાઉ પોગે એવા કોઈ બી અધિકારી આના જે સંભાળતા હોય, સંચાલન કરતા હોય, એ ભલાઈ કરીને આ રસ્તો અમને કરી દે એટલી મહેરબાની કરી છે. મારું નામ છે સવાભાઈ ગેલાભાઈ પરમાર. હું ગામમાં ચોપડવાલ રહેવાસી. આપણે અહીંયા કણે રોડ બન્યો આજ 3 મહિના થયા છે. 3 મહિનામાં વરસાદ તો હજી પડ્યો નથી. વરસાદ મોર ખાડા થઈ ગયા છે. પુલિયાનો કોઈ ઠેકાણો રહ્યો નથી. પુલિયામાં સાઈટું ક્યાંય ભરાણી નથી ક્યાંય પટડી ભરાણી. કાયદેસર જે 1 મીટરની આવે છે પટડી, ક્યાંય ફેરો એક નાખ્યો નથી. અવારનવાર તમે અહીંથી પસાર થાઓ, શું સમસ્યા બીજી આવી રહી છે? અહીંયાથી ચોપડવાથી ભચાઉ જવા માટે સ્કૂલ માટે છોકરા છે એમને બહુ શોર્ટકટ થાય છે. અને આમ હાઈવે બાજુ જાય છે, હાઈવે બાજુથી એક્સિડન્ટ થવાની ભય રહેશે. અને હમણાં જ 10 દી મોર એક યુવાનને હમણાં જ છકડામાં એક્સિડન્ટ થયું હાઈવે બાજુ. એથી એના હિસાબે શું છે કે ત્યાં આગળ બીક લાગે છે. એટલે નાના છોકરા સ્કૂલ માટે શું છે ખાસ આ બરાબર છે આ રસ્તો એમ. પરમાર રહેવાથી ચોપડવાના. આ રસ્તો બન્યો તેમ પટડી તો ભરી જ નથી અમૂલ. જે એના નિયમમાં મીટર આવતી તો મીટરને બદલે 1 ફૂટ પણ નથી ભરી. અને આગળ જે દૂરો છે એ ખાસ જરૂરી છે. અમારા ગામના સોરા નિશાળિયા ભણવા જતા હોય સાંજ 2 ટાઈમ, એના માટે ખાસ ઉપયોગી છે.